આમંત્રિત મહાનુભાવો, વડીલો, સંતો, ભાઈઓ, બહેનો અને બાળકો, આજના સુવર્ણ દિવસે ડિસેમ્બર 15 હિસ્ટ્રીમાં જુદી જુદી રીતે ગયો છે. આજના દિવસે આપણા લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ પામ્યો હતા. આ જ દિવસ 1950માં અને 1960માં આપણા કિંગ મહેન્દ્રએ ત્યાં સરકાર તોડી અને પોતે રાજ લઈ લીધું હતું. આ બે વ્યક્તિ, એકે છે ને તે આખો દેશ ભેગો કર્યો અને બીજાએ છે ને તે પ્રજા પાસેથી સત્તા લઈ લીધી. તો આજે હિસ્ટ્રી બીજા કારણે લોકો યાદ રાખશે. આપણા એરિયામાં આ નવી જે સ્કૂલ થવાની તે, હવે સ્કૂલ વિશે વાત કરું તો હું 1949ની સાલની વાત કરું. મારો જન્મ 1949માં થયેલો. ત્યારે એક નાની ઓરડીમાં બાપુજી અને અમે 4 ભાઈ બહેનો એ જિંદગીની શરૂઆત કરેલી. આજે જો તમે જોશો તો ક્યાંથી ક્યાં પહોંચી શક્યા. અમેરિકામાં જઈને રહ્યા, આજે પોતાનું પ્લેન થઈ ગયું, સારું ઘર બાર, દુનિયામાં આપણે સારા કામો કરી શક્યા. આ બધાનું એક જ કારણ હતું, બાપુજીની જે વિઝન હતી કે છોકરાઓને મારે ભણાવવા છે. એમને પોતાને પૈસાની તકલીફને લીધે કોલેજ છોડીને નોકરી કરવા જવું પડે. આજે અહીંયા જે બધા બેઠા છે એમાંના ઘણા મા બાપોને પોતાના ઇકોનોમિક સંજોગોને લીધે કામ કરવું પડે. હવે એવા ટાઈમે આપણી સંસ્થા જે એક આવો સુંદર લાવો આપે છે કે છોકરાઓને ભણવાની જે તક મળે, ભણતર અને ગણતર, એની સાથે આપણા ધર્મનો પ્રચાર એ આપો, કેળવણી આપો ધર્મ સાથે, ભગવાનની સાથે. એ કોમ્બિનેશન તમને મળવું ઓછું પણ જોવા મળશે. તો આ સંસ્થા અને આપણી શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ એ ભેગા થઈને આ મોટું કામ લીધું છે. હવે સંસ્થાએ તો પોતાની જવાબદારી કરી અને આવું સુંદર સ્કૂલની વ્યવસ્થા આપણા બધા બાળકોને આપે છે. તો હવે રોલ રહેશે મા બાપનો. મા બાપે પૂરી મહેનતથી છોકરાઓ ઉપર ધ્યાન રાખીને એ લોકોને ભણાવવું પડે. સાહેબો સારું શિક્ષણ આપશે, પણ સ્ટુડન્ટે પોતે મહેનત કરીને આગળ આવવાની તૈયારી રાખવી પડે. આજે ભગવાને બુદ્ધિ દરેકને આપી છે. એવું નથી કે કોઈ પૈસા વાળો હોય કે કોઈ બ્રાહ્મણ હોય કે કોઈ બીજા હોય એને જ મળે. આજે સૌની પાસે બુદ્ધિ છે, પણ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ એ અનફોર્ચ્યુનેટલી મળતી બધાને નથી. તો આ સરકાર અને આપણી સંસ્થાઓ આ જે પગલું ભરે છે એની પાછળ એક જ કારણ છે કે એક વ્યક્તિ આપણા એરિયામાં છે તે બધા ઉપર આવે, દુનિયાને, સમાજને
અને આપણા દેશને આગળ લઈ જાય. એટલે ભગવાન દરેક વ્યક્તિને 24 કલાકમાં 1440 મિનિટ આપે. ભલે તમે અમીર હો, ગરીબ હો, દરેકને સેમ ટાઈમ મળે છે. તો એ 1440 મિનિટનો તમે કઈ રીતે ઉપયોગ કરશો, ક્યાં ઉપયોગ કરશો, એના ઉપર તમારું ભવિષ્ય સુધરશે. હું નાનો હતો ત્યારે બાપુજી કહેતા કે અત્યારે રમવું હોય તો પછી આખી જિંદગી મજૂરી કરજો, અત્યારે મજૂરી કરશો તો આખી જિંદગી રમવાનું મળશે. તો આ જ મેસેજ તમને આપું છું કે આ જે તક તમને મળે છે એ બરાબર ઝડપજો અને બધા ભેગા થઈ અને આપણું નામ રોશન કરજો, આ સંસ્થાનું નામ રોશન કરજો અને આપણા દેશનું નામ રોશન કરજો. બસ એ જ કહીને જય સ્વામિનારાયણ, જય ભારત અને બધાની રજા લઉં.